નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે નાગાલેન્ડના રાજ્યપાલ એલ ગણેશનું શુક્રવારના રોજ 80 વર્ષની વયે અવસાન થયું। 8 ઓગસ્ટના રોજ ચેન્નઈના તેમના નિવાસસ્થાને પડી જવાથી તેમને માથામાં ગંભીર ઇજા થઈ હતી। ત્યારબાદ તેમને ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। અગાઉ તેઓ મણિપુર અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહી ચૂક્યા છે। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો। પીએમ મોદીએ કહ્યું, નાગાલેન્ડના રાજ્યપાલ થિરુલ્લા ગણેશજીના નિધનથી દુઃખી છું। તેમને એક સમર્પિત રાષ્ટ્રવાદી તરીકે યાદ કરવામાં આવશે, જેમણે પોતાનું જીવન સેવા અને રાષ્ટ્રીય નિર્માણ માટે સમર્પિત કર્યું। તેમણે તમિલનાડુમાં ભાજપની વિસ્તાર કરવા માટે સખત મહેનત કરી હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।